ઉત્તરાયણ નજીક આવી રહી છે અને તમને ઊંધિયું બનાવવા માટેનો બિલકુલ સમય નથી, તો આટલું ટેસ્ટી ઊંધિયા જેવું જ મિક્સ દાણાનું આ શાક એકવાર તમે ખાશો, વારંવાર બનાવશો. આમાં કઈ રીતે મેં ગ્રેવી બનાવી છે, કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે, એકલું શિયાળું સ્પેશિયલ આ લીલા દાણાના મિક્સ દાણાનું આ શાક ઊંધિયાના શાકને ટક્કર મારે એવું બન્યું છે. તો ચલો જોઈએ રેસીપી. ખાસ આ રેસીપી મારા બધા જ વહાલા ફ્રેન્ડ્સ માટે છે કે જે લોકો હાર્ડ મહેનત કરે છે, જે લોકો ઘરની બહાર વધારે રહે છે પરંતુ બહારનું સબ્જી કે ઊંધિયું ખાય છે તો એમને નથી ફાવતું. તો એવી દરેક મારી બહેનો માટે આ એકદમ સ્પીડી અને ફાસ્ટ રેસીપી છે, તો ફોલો કરજો અને આવી જ રીતે બનાવજો સરસ મજાનું ટેસ્ટી ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયાને ટક્કર મારે એવું, ઊંધિયાના ટેસ્ટને ટક્કર મારે એવું મિક્સ દાણાનું આ શાક ફટાફટ બની જાય છે. એકવાર બનાવશો, વારંવાર બનાવશો, સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોજો, બિલકુલ સ્કીપ ન કરતા, કારણ કે આ વિડીયો માત્ર તમારા માટે છે. ચલો જોઈએ રેસીપી. આ રેસીપી તમારા માટે છે, મહેનત તમારા માટે છે. પસંદ આવે તો એક લાઈક ખરેખર દિલથી કરશો. આ એક લાઈક મારા માટે મોટિવેટ પૂરું પાડે છે, મને મોટિવેટ કરે છે, ઉત્સાહિત કરે છે, નવા રેસીપીના વિડીયો બનાવવા માટેની પ્રેરણા આપે છે. સાથે ફીડબેક કોમેન્ટ્સમાં અવશ્ય કહીશો. તો ચલો આપણે ટેસ્ટી સબ્જીની રેસીપી જોઈએ. આજે આપણે ઊંધિયા જેવું જ શાક બનાવીશું કુકરમાં, એકદમ ફટાફટ. આ શાક બનાવવાની ખાસિયત એ છે કે એનો ટેસ્ટ બિલકુલ ઊંધિયા જેવો આવે છે. શાક બનાવવાની રીત પણ ઊંધિયા જેવી છે. માત્ર ને માત્ર આપણે મેથીના મુઠિયા ઉમેરવાના નથી, પરંતુ જ્યારે પણ તમે આ શાક બનાવીને ખાશો તો ખાવાવાળા કોઈ પણ એમ તો નહીં જ કહે કે આ ઊંધિયું નથી. ઊંધિયાનું શાક આપણે બનાવીશું. શાક સૌથી પહેલાં આ શાક બનાવવા માટે આપણે ભરપૂર કોથમીરનો ઉપયોગ કરીશું. અહીંયા મેં કોથમીર લીધી છે, જોઈ શકો છો તમે. સાથે ભરપૂર લસણ, 10 થી 15 કળી લસણ લેવાનું છે. નેચરલ જે તીખાશ હોય છે શાકની, એ જ તીખાશ આપણે લેવાની છે. અહીંયા નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. સાથે આપણે લઈશું 10 ગ્રામ જેટલું આદું, કોથમીર 250 ગ્રામ, 100 ગ્રામ જેટલું લસણ, અને સાથે આપણે લઈએ તીખા મરચાં. અહીંયા મરચાં એકદમ તીખા લેવાના છે. તો અહીંયા આપણે જો એકદમ મસ્ત તીખા, જે ફૂલ તીખા મરચાં આવે છે, નેચરલ તીખાશ આપણે શાકમાં ઉમેરવાની છે. લાલ મરચાંની તીખાશ તો હશે જ, પરંતુ જો તમે આવા નેચરલ મરચાંની તીખાશ ઉમેરશો તો તમે જે અત્યારે ઓરિજિનલ જે શાક તમે ટેસ્ટ માણી શકો છો એ તમને વધારે સારું લાગશે, એનો ટેસ્ટ વધારે સારો આવશે. અને આ શાક ની ખાસિયત છે કેવી રીતે બનાવવું, કેટલા પ્રમાણમાં ચડવા દેવાનું, કુકરમાં જ બનાવવાનું છે. વર્કિંગ વુમન છે તો જો એમના ઘરે એમને ટાઈમ નથી પરંતુ એમને ઊંધિયા જેવું શાક ખાવાનો શોખ છે, ટેસ્ટ ઊંધિયાનો ભાવે છે, તો આ શાક એમના માટે. સૌથી પહેલાં 250 ગ્રામ કોથમીર, 100 ગ્રામ લસણ, સાથે આપણે લઈએ 100 ગ્રામ નહીં 50 ગ્રામ જેટલા તીખા મરચાં, એકદમ ઝીણા ઝીણા લેવાના છે. એના ડીટી આવી રીતે આગળ અને પાછળનો ભાગ છે એ કાઢી લેવાનો છે. મરચાં ગ્રીન લેવાના છે, યલો થઈ ગયા હોય કે બ્રાઉન થયા હોય એ ન લેતા. ઓકે, તો હવે અહીંયા આપણે સરસ રીતે મરચાંને સારી રીતે મેં અહીંયા તમે જોઈ શકો છો આપણે આ મરચાંનો આપણે ડીટીયા કાઢી લીધા છે. આદુ, લસણ, મરચાં અને કોથમીર, આની આપણે મિક્સરમાં સરસ મજાની ફાઇન પેસ્ટ બનાવીશું. તો એના માટે આપણે લઈશું સૌથી પહેલાં મિક્સર લઈએ અને એની અંદર આ બધી જ વસ્તુને આપણે સારી રીતે ઉમેરી દેવાની છે. તો આની જે પેસ્ટ હોય છે એ તમે જ્યારે આ શાક બનાવશો ત્યારે ઉમેરશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તમારા ઘરમાં જો કોથમીર કોઈ નથી ખાતા તો શાકભાજીની અંદર કોથમીર ખવડાવવાનો આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે. કોથમીર ખાવાના ફાયદા ઘણા બધા છે. શિયાળામાં જો તમે કોથમીર, ફુદીનો, પાલક એવું બધું ખાતા હશો ને તો તમે બીમાર નહીં પડો. 12 માસ તમારી હેલ્થ બહુ સારી રહેવાની છે. હવે આપણે પીસાય એટલું થોડુંક અમથું પાણી ઉમેર્યું. કેટલું? તો કે 2 ચમચી નહીં, 1.5 ચમચી જેટલું. લીડ કવર કરીશું અને આની એકદમ ફાઇન પેસ્ટ આપણે બનાવી લઈએ. હવે આ તૈયાર કરેલી અત્યારે હું પેસ્ટ નથી બનાવતી, સાઈડમાં મિક્સર મૂકી દઉં છું. કઈ વસ્તુ લેવાની એવું તમને ઉમેરી દઉં. સૌથી પહેલાં અહીંયા આપણે દેશી વાલોર લેવાની છે.
અહીંયા ઉતાવળમાં મારાથી વાટકામાંથી સહેજ અમથી વાલોર નીચે ઢોળાઈ ગઈ છે. જો એકદમ ઝીણી આપણે દેશી વાલોરને સમારી લેવાની છે. હવે સુરતી વાલોરના દાણા લેવાના છે. આપણે અહીંયા એકલા મિક્સ દાણાનું સરસ મજાનું શાક બનાવીશું. તો અહીંયા આપણે સુરતી વાલોર પાપડી હોય એના દાણા લીધા છે મેં. કેટલા? તો કે 250 ગ્રામ તુવેર લેવાની છે. આ લીલી તુવેર બહુ મસ્ત લાગે છે જ્યારે પણ તમે, પરંતુ આ શાકની અંદર દાણાનું પ્રમાણ તમે જેમ વધારે રાખશો એમ તમારું આ શાક બહુ સરસ બનશે. 250 ગ્રામ મેં અહીંયા લીલા વટાણા લીધા છે. 250 ગ્રામ ટામેટાની આપણે મિક્સરમાં પ્યુરી બનાવવાની છે. હવે અહીંયા લેવાના છે 250 ગ્રામ એકદમ બેબી રીંગણ, સાવ નાના રીંગણ આવે છે એ, અને સાથે આપણે એકદમ નાના બટેકા એના 2 ભાગ કરી લેવાના. રીંગણના આવી રીતે ઊભા ને આડા કાપ કરવાના છે. તમે જોઈ શકો છો, ભરવાના નથી. આ રીંગણનો સબ્જીનો મસાલો જ આપણે એવો કરીશું કે તમે શાક ભરેલું નથી તો પણ તમને ભરેલું લાગશે. તો પ્રિપેરેશનમાં આટલી વસ્તુ લેવાની છે. હવે આપણે સૌથી પહેલાં પેસ્ટ બનાવી લઈએ. તો અહીંયા આપણે એક પ્રેશર કુકરમાં આ શાકનો વઘાર કરવાનો છે. અહીંયા મેં મિક્સરની અંદર એકદમ સરસ મજાની આપણી પેસ્ટ, ગ્રીન પેસ્ટ બનાવી લીધી છે. તેલ આપણું જેવું ગરમ થશે એટલે આપણે સરસ મજાનું અહીંયા જે આપણી સબ્જી છે બનાવી લઈશું. તો તેલ પ્રોપર આપણે ગરમ થવા દેવાનું છે. અહીંયા આપણું તેલ છે તે પ્રોપર રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં વઘાર કરીશું. તો વઘારમાં સૌથી પહેલાં રાઈ તતડે એટલે જીરું ઉમેરી દેવાનું છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરી દઈશું અને તૈયાર કરેલી જે આપણે પેસ્ટ છે કોથમીરની પેસ્ટ ઉમેરી દેવાની છે. હવે તૈયાર કરેલી જે આ પેસ્ટ છે એ પેસ્ટને આપણે સાંતળીશું. તો કેટલી વાર સાંતળવાની છે? તો 3 મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે સાંતળવાની છે. જેમ આ પેસ્ટને તમે વધારે સાંતળશો એમ તમારી જે રેસીપી છે બહુ સરસ બને છે. ઓછામાં ઓછું 3 મિનિટ સુધી સાંતળવાનું છે. અને જે વાસણમાં આપણે પેસ્ટ બનાવી છે એમાં આપણે થોડું પાણી ઉમેરી દેવાનું. જ્યારે આપણે શાક ચડવાનું જે પાણી ઉમેરવાનું છે ને એ પાણી આપણે એમાંથી ઉમેરીશું તો જે આપણી પેસ્ટ કદાચ મિક્સરમાં રહી ગઈ છે તો એ પણ આવી જાય. હવે આ સરસ મજાની પેસ્ટ આપણી સંતળાઈ ગઈ. તો હવે આપણે ટામેટાની જે પેસ્ટ રેડી કરેલી છે એ ઉમેરી દઈએ. ટામેટાની પણ આપણે પેસ્ટ બનાવી જ લેવાની છે, જેવી રીતે કોથમીર મરચાંની પેસ્ટ બનાવી એવી રીતે. અને આ તૈયાર કરેલી જે ટામેટાની પેસ્ટ છે એને પણ આપણે સાંતળવાની છે. 2 થી 3 મિનિટ સુધી આ પેસ્ટને આપણે સાંતળીશું. અને ગરમ મસાલામાં આપણે કયા મસાલાનો ઉપયોગ કરવો? તો ગરમ મસાલામાં કોઈ પણ બ્રાન્ડનો ઊંધિયાનો મસાલાનો ઉપયોગ કરવાનો છે. જેના કારણે જો ઊંધિયાનો પ્રોપર મસાલો તમે યુઝ કરશો ને તો એનો ટેસ્ટ પ્રોપર તમને એવું લાગશે કે તમે રિયલી ઊંધિયાનું જ શાક ખાઈ રહ્યા છો. તો અહીંયા એક જ વસ્તુ નથી, આપણે મુઠિયા ઉમેર્યા નથી, એટલે મેથીના જે મુઠિયા બનાવ્યા હોય એ આપણે નથી ઉમેરવાના. બાકી આ શાક છે એ મિક્સ શાક આપણે વઘારીશું. આની અંદર મેં શક્કરિયા નથી ઉમેર્યા, આની અંદર મેં રતાળું નથી ઉમેર્યા. આ રતાળુને પણ આપણે તળીને ઉમેરી શકીએ છીએ અને શક્કરિયાને પણ આપણે ઉમેરી શકીએ છીએ. પરંતુ અહીંયા આપણે એક મેથીના મુઠિયા, રતાળું અને શક્કરિયા નથી ઉમેર્યા, કારણ કે આપણે ઊંધિયા જેવું માત્ર ને માત્ર દાણાનું જે ગ્રીન દાણા હોય છે એનું જ આપણે શાક બનાવવાનું છે એટલા માટે. તો હવે અહીંયા ઓછામાં ઓછું 3 મિનિટ સુધી ટામેટાને પણ સરસ સાઈડ થવા દેવાના. એનો પાણીનો ભાગ આપણે બાળી દેવાનો છે મીડિયમ આંચે. અને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે સાંતળીશું. હવે આપણે એમાં હળદર ઉમેરી દઈએ, નમક ઉમેરી દઈશું, સાથે આપણે એડ કરીશું થોડું અમથું કાચું જીરું, લાલ મરચું ઉમેરી દેવાનું. લાલ મરચું મેં 1 આખી ચમચી કશ્મીરી અને અડધી ચમચી રેશમ પટ્ટો ઉમેરવાનું છે. સાથે આપણે ગરમ મસાલો ઉમેરીએ. તો ગરમ મસાલામાં હું 2 પ્રકારના મિક્સ કરું છું મસાલા. એક મેગી મેજિક મસાલો છે અને એક આપણો ઊંધિયું સ્પેશિયલ જે મસાલો મેં તમને કીધું એ ઉમેરી દેવાનો છે. એનાથી આપણા ઊંધિયાનો ટેસ્ટ બહુ વધારે પ્રમાણમાં મસાલો નહીં ઉમેરવાનો, બહુ ઓછા પ્રમાણમાં મસાલો ઉમેરવાનો, નહીંતર એકલા ગરમ મસાલાનો ટેસ્ટ આવશે. આપણે અહીંયા ગ્રીન દાણાનો પણ ટેસ્ટ લેવાનો છે. આપણે નેચરલ ટેસ્ટવાળું આ શાક બનાવવાનું છે.
હવે તેલ આપણે કેટલું લેવાનું છે, તેલની આપણે જો વાત કરીએ ને તો આપણું શાક અહીંયા ટોટલ 2 કિલો થતું હોય તો આપણે 12 ચમચી તેલ લેવાનું છે. ઓકે, હવે અહીંયા સરસ રીતે આપણું તેલ છૂટું પડી રહ્યું છે. હવે અહીંયા આપણે સૌથી પહેલાં એડ કરીશું દેશી વાલોર. દેશી વાલોરના પોષક તત્વો ઘી બરાબર હોય છે. 1 વાટકી વાલોર અને 1 ચમચી ચોખ્ખું ઘીના પોષક તત્વો. હવે સુરતી વાલોરના દાણા એડ કરી દીધા છે આપણે. સુરતી વાલોરના દાણા બહુ સરસ લાગે છે. સાથે આપણે વટાણા ઉમેરી દીધા. વટાણા ઉમેરી અહીંયા તમે જોઈ શકો છો બધા જ દાણા ભરપૂર આપણે ઉમેર્યા છે. એકલા દાણાનું શાક આપણે ઊંધિયા જેવું બનાવવાનું છે. મિક્સ દાણા છે. અહીંયા તુવેર પણ આપણે ઉમેરી દેવાની છે અને સાથે આપણે જે રીંગણ અને બટેકા ઉમેર્યા છે એ ઉમેરી દઈશું. અહીંયા તમારે ભરવાની જરૂર નથી, પરંતુ જે મસાલો છે ને એ એટલો ટેસ્ટી આપણે બનાવ્યો છે કે મસાલાના કારણે જ તમારું આ શાક વધારે ટેસ્ટી બનવાનું છે. અને આવી રીતે તમે જો શાક બનાવશો, કદાચ આટલી સિમ્પલ અને સહેલી રેસીપી હજી સુધી તમને યુટ્યુબમાં ક્યાંય જોવા નહીં મળે. આ એટલી સરળ રેસીપી છે. અને હલાવી લઈશું આપણે. તો ઊંધિયા ઘણા બધા ટાઈપના બનતા હોય છે. આજે ઊંધિયાનું શાક આપણે બનાવીશું. આને ઊંધિયું ન કહેવાય, પરંતુ ઊંધિયાના શાકને એક બાજુ મૂકી દે એવું સરસ મજાનું આપણું આ શાક બનીને રેડી થઈ જાય છે. આ બધા જ મસાલા આપણે ઉમેર્યા, હલાવી લીધું, તમે અહીંયા જોઈ શકો છો. તો આપણું હવે આપણે આમાં શું ઉમેરવાનું છે? તો હવે કશું જ ઉમેરવાનું નથી, માત્ર ને માત્ર પાણી. પાણી કેટલું? તો આ બધા શાકમાં આપણે પાણી વધારે નહીં, અડધી વાટકી જેટલું જ ઉમેરીએ અને હલાવી લઈશું. અને ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. એકદમ મીડિયમ આંચે આપણે ચડવા દેવાનું છે. જેમ ધીમી આંચે શાક તમારે ચડશે એમ વધારે ટેસ્ટી લાગશે. તો માત્ર મીડિયમ આંચે આપણે 10 મિનિટ સુધી આ શાકને ચડવા દઈએ. તો અહીંયા આપણે એકદમ મીડિયમ આંચે 12 મિનિટ સુધી મેં થવા દીધું છે. અહીંયા 12 મિનિટ થાય એટલે તમે જોઈ શકો છો કે મસ્ત રીતે આપણું આ શાક સરસ મજાનું ગ્રેવીવાળું બનીને રેડી થઈ ગયું છે. નેચરલ રીતે જ ગ્રીન વેજીટેબલનો અહેસાસ તમને આ સબ્જીમાં થશે. તો હવે આપણે જોઈએ કેવું બન્યું આપણું. તો અહીંયા ઊંધિયાના ટેસ્ટને ટક્કર મારે એવું સરસ મજાનું આપણું આ ટેસ્ટી એવું ઊંધિયા જેવું જ શાક બનીને રેડી થઈ ગયું છે. ઓછી મહેનતમાં વધારે સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવું આ શાક એકવાર તમે ખાશો પછી વારંવાર બનાવીને ખાશો એને હું ગેરંટી આપું છું.